વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાન તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે ગ્રાસિમ કંપનીના ફાયર ફાઇટરોએ મહા મુસીબતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુઝાવવા તંત્રને ભારે જહેમત ઉઠાવવાની નોબત આવી હતી. વાગરા તાલુકામાં 3 મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે. વાગરા નજીક જ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં મોટા રાસાયણ ઉદ્યોગો કાર્યરત છે. પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ? પ્રશ્નચિહ્ન જેવી અનેક ચર્ચાઓ પંથકના જાગૃત લોકોમાં ચર્ચાઈ રહી છે. સેંકડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આજરોજ વધુ એક ઘટના સર્જાતા એક સીઓ16 એમપી એક રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર GJ39T6273 જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું હતું, જેથી એક સમયે નાસભાગ મચી ગઈ હતી. વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા ભરૂચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્ડરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બનાવવાળી જગ્યાએ સળગતા ટેન્કર ઉપરથી DGVCLની હાઈટેન્શન લાઇન પસાર થતી હોય માટે સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા ગેગના કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિરલા ગ્રાસિમના ફાયર ફાઇટરોએ આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ટેન્કરમાં સીઓ16 એમપી એક નામનું રાસાયણ ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. જો કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે વધુ વિગતો સાંપડી ન હતી. પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર જાણકારી સામે આવી શકે તેમ છે. આગની ઘટનામાં ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટેન્કરનો આગળનો ભાગ આગની ચપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. હાલ તો આવી ઘટનાઓ સામે પહોંચી વળવા પંથકમાં ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. અત્રે નોંધનીય છે કે વાગરા પંથકમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને છે ત્યારે તેની પહોંચી વળવા ફાયર સ્ટેશનની કમી હોવાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી હોનારત સર્જે તે વાત નકારી શકાય તેમ નથી. થોડા સમય પહેલા જ વાગરાના ચીમન ચોક વિસ્તારમાં એક કેબિનમાં આગ લાગી હતી, પરંતુ વાગરામાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ગેલ ઇન્ડિયા કંપની તેમજ ગ્રાસિમ કંપનીના ફાયર ટેન્ડરો આગ બુઝાવવા પહોંચ્યા હતા. પરંતુ ફાયર ટેન્ડર પહોંચે ત્યાં સુધી તો આગે કેબિનને બાળીને ખાખ કરી નાખ્યું હતું. અને આજની આ ઘટનામાં પણ ફાયર સ્ટેશનની ખામી વર્તાઈ હતી. માટે ઔદ્યોગિક હબ ગણાતા વાગરાના તાલુકા મથક ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, વાગરા. Yeah.